આ તરફ રાજ્યમાં જે પ્રકારે કોરોનાના કેસીસ વધી રહ્યા છે તેને જોતા આરોગ્ય તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે અને આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે, કહ્યું છે કે ઓમિક્રોન વેરિયન્ટનું નવું વેરિયન્ટ હાલ આ કોરોનાનું જે છે હાલમાં જે કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક નથી, પરંતુ કોરોના વર્ષે બે વર્ષે એકાદ મહિનો આવતો હોય છે। બે લોકોના કોરોનાથી મોતને લઈને ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે, કહ્યું છે કે મૃત્યુ થવાના બીજા કોઈ કારણો પણ હોઈ શકે છે, સમયસર સારવાર ન લીધી હોય તો પણ મૃત્યુ થયું હોય તેવું કહ્યું। કોરોનાના લગભગ જે જૂના ઓમિક્રોનના જે સબ વેરિયન્ટ છે એ જ વેરિયન્ટ છે। આપણે જીનોમ સિક્વન્સીસ દ્વારા એ વાત એસ્ટાબ્લિશ પણ થાય છે અને આ જે કેસ વધી રહ્યા છે એ પણ કોઈ ચિંતાજનક નથી, ભયજનક નથી, પરંતુ જેને માલુમ પડે જે લક્ષણો તો પોતાની જાતને ક્વોરન્ટીન કરી અને સિમ્ટોમેટિક સારવાર દ્વારા એ પોતે જાતે સાજા થઈ શકે છે। ચિંતાનો વિષય નથી અને આવો લગભગ વર્ષે બે વર્ષે એકાદ મહિનો આવો આવતો પણ હોય છે અને હવે હું એવું માનું છું કે જે રીતે બીજા ઇન્ફ્લુએન્ઝા, ન્યુમોનિયા પ્રકારના રોગો છે, હવે આ એક સબ વેરિયન્ટ ઓમિક્રોનનો જે છે એટલે સ્વાભાવિક છે એ જીવનનો હિસ્સો થયો છે એવું મારું માનવું છે। મૃત્યુ થવાના કારણો બીજા પણ હોઈ શકે, કોઈને નાના મોટા પ્રકારની બીમારી હોય અને એ બીમારીઓના કારણે અને સાથે આ પ્રકારનો વાયરસનો ચેપ થાય અને સમયસર સારવાર ન લેતા અથવા તો એને ઇગ્નોર કરતા કોઈને કોઈ મુશ્કેલી પડી શકતી હોય એવું મારું માનવું છે।